નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી વિડીયો મૂકી રહ્યો છું. તો આજે આપણે ધોરણ 8માં સમય સંખ્યાઓ જે ચેપ્ટર 1 છે એના વિશે ભણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો કેવો લાગ્યો, અને વિડીયોના છેલ્લે જે ભણ્યા છો એના પ્રશ્નો મૂકેલા છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને તમે કેટલું અર્થગ્રહણ કર્યું એ એની સમજ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પહેલાં સંખ્યાઓ. તો ગણિતમાં કોઈ પણ સંખ્યાઓ હોય વિદ્યાર્થી મિત્રો, એ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આમ 10 અંકોની મદદથી બને. કોઈ પણ સંખ્યા હોય, ધારો કે હું બીજી સંખ્યા લખું 4, 3, 5, 7, 8 અને 0. હવે આ સંખ્યા લખી છે તો તમે જુઓ આ બધા જ અંકો છે એ આમાંથી બનેલા છે, બરાબર. તો આપણને ખ્યાલ છે જે પહેલો અંક હોય એને એકમ કહેવાય, જે બીજા નંબરનો અંક છે એને દશક કહેવાય, પછી 100 આવશે, પછી 1000 આવશે, પછી 10,000 આવશે અને લાખ આવશે. તો આ સંખ્યાને વાંચવી હોય તો કઈ રીતે વંચાય? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 4,35,780. આટલું વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે. હવે આ સંખ્યાઓના પ્રકાર વિશે જોઈશું. આ ખૂબ જ અગત્યનું છે તમારા માટે. તો સંખ્યાઓના પ્રકાર આ તમને આવડે તો જ આ ચેપ્ટર આવડશે, બાકી આવડવાનું નથી. એટલે બહુ ધ્યાનપૂર્વક શાંતિથી વિડીયો જોજો. અને પાછળ મેં કેટલાક જે ભણાયા છે, તમને ભણાવવામાં આવે છે એના પ્રશ્નો લીધા છે, એટલે એ પણ પૂછીશું. તો સંખ્યાઓના પ્રકાર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ હોય એને કેપિટલ એન કહેવાય, એટલે પહેલી એબીસીડીના એન. તો જે સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6 તેથી એક ઇન્ફિનિટિવ સુધી નો સમાવેશ થાય એ બધી જ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. એમ પૂછાય સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? એટલે ઇન્ફિનિટિવ. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં. ચલો, બીજી સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ એની શરૂઆત એને ડબલ્યુ કહેવાય, હોલ નંબર કહેવાય. એની શરૂઆત 0થી થાય. 0, 1, 2, 3, 4, 5 તેથી ઇન્ફિનિટી સુધી. તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો આવશે 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો ના મળે. આ તમારે યાદ રાખવાનું છે. હવે ત્રીજો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એને ઝેડ કહેવાય. આ સંખ્યાઓ છે એમાં 0 આવે, પછી ધન પૂર્ણાંકે આવે 1, 2, 3 તો તે ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. અને આ બાજુ જઈએ તો -1, -2, -3 તો ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. તો આ પણ તમને આવડવું જોઈએ કે એવી કઈ સંખ્યાઓ છે જેમાં 0, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય? તો તમને એ ખ્યાલ આવવો જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓ, આને પૂર્ણ સંખ્યા કહેવાય, આને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. સૌથી અગત્યનું એ ચોથા નંબરનું છે. કેમ? તો આપણું ટાઇટલ છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ જે તમારે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ સમય સંખ્યાઓ પ્રકરણ 1, એ જ ટાઇટલ તમારે જોવાનું છે. તો સમય સંખ્યાઓ કઈ કહેવાય? તો જે સંખ્યાઓને, ચલો આની વ્યાખ્યા લખું, જે સંખ્યાઓને P/Q
જો ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે પી ભાગ્યા ક્યુ અને ક્યુ 0 નથી, કારણ કે 0 હોય તો સંખ્યા બને નહીં. સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે. આ વ્યાખ્યા તમારી ચોપડીની આવી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. જે સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ જો ક્યુ 0 નથી સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહેવાય. હું તમને થાય સાહેબ કઈ તો દાખલા તરીકે લખ્યું હોય તો 3/7, -5/8. આ બધી જે સંખ્યાઓ હોય એને કઈ સંખ્યા કહેવાય? સમમેય સંખ્યાઓ. અને આના વિશે તમારે ભણવાનું છે. હું 5મી સંખ્યા જોઈ લઈએ, છેલ્લી, એ 9માં આવશે. 8મું તમે પાસ કરો તો 9માં આવે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એને કેપિટલ R કહેવાય. તો આમાં સમમેય સંખ્યાઓ આવી જાય અને અસમમેય સંખ્યાઓ આવી જાય. પૂર્ણ આવી જાય, પ્રાકૃતિકે આવી જાય અને પૂર્ણાંકે આવી જાય. સાદી ભાષામાં કહીએ તો બધી જ સંખ્યાઓ આવી જાય. જે સંખ્યામાં બધી જ સંખ્યાઓ આવી જાય એને વાસ્તવિક સંખ્યા કહે છે. આ વિદ્યાર્થી મિત્રો તમારે 9મા ધોરણમાં ભણવાનું આવશે. એટલે આ સંખ્યાઓ 5 પ્રકાર છે સંખ્યાઓના, એ તમને ખાસ આવડવા જોઈએ. એ ના આવડે તો એનો કોઈ મતલબ નથી. ચલો આવું જોઈએ તો પહેલી કઈ જોઈ આપણે? તો પહેલી વિદ્યાર્થી મિત્રો જોઈ પ્રાકૃતિક સંખ્યા જોઈ, એને કેપિટલ N કહેવાય. એમાં 1 2 3 4 5 6 આવી જાય. પછી પૂર્ણ સંખ્યા W કહેવાય, એ 0થી સ્ટાર્ટ થાય. પછી પૂર્ણાંક સંખ્યાઓમાં ધને આવે, ઋણે આવે અને શૂન્ય આવે. અને આપણું ટાઇટલ પાઠનું જેને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહેવાય. અને છેલ્લો વાસ્તવિક સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સંખ્યા ભણ્યા? તો આપણે અહીં લખીએ તો પહેલી ભણ્યા પ્રાકૃતિક સંખ્યા, એને N કહેવાય. પછી પૂર્ણ સંખ્યા એટલે W કહેવાય. પછી પૂર્ણાંક સંખ્યા એટલે Q કહેવાય, સોરી Z કહેવાશે, હોય Z કહેવાશે. પછી સમમેય સંખ્યા એટલે Q કહેવાય અને પછી આવશે વાસ્તવિક સંખ્યા એટલે R કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો Nની જે પ્રાકૃતિક સંખ્યા છે બધી જ આમાં જોડાઈ જાય એટલે આ બધી જોડે ઉપગણ કહેવાય. W એટલે કે પૂર્ણ સંખ્યા છે બધી જ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યામાં એટલે આ રીતે આવશે. ઝેડની બધી જ સંખ્યાઓ ક્યુમાં હોય એટલે આ રીતે આવશે. ક્યુની બધી જ સંખ્યાઓ આમાં છે એટલે R કહેવાય. તો બધી જ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય? તો Rમાં થાય. બસ આટલી 5 સમમેય સંખ્યા વિશે મારે તમને ભણાવવાનું હતું અને બીજો 2 પોઈન્ટ લેવાના હતા, એ તમને હું બતાવી દઉં છું. હવે આપણે મોટાભાગની ક્રિયાઓ કરીએ તો સરવાળો, સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? તમે જાણતા હશો તો જવાબ આવશે 0. કેમ? તો કોઈપણ સંખ્યા તમે ઉમેરો, કોઈપણ સંખ્યામાં 0 ઉમેરો તો એના એ જ રહે, તો 45. સરવાળો કરો તો સપોઝ કે ઋણ 10 હોય, એમાં 0 ઉમેરો તો ઋણ 10 જ રહે. એટલે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? તો 0 આવશે. અને સરવાળાની જગ્યાએ ગુણાકાર કે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ? તો ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે વિદ્યાર્થી મિત્રો. કેમ? તો જુઓ, કોઈ પણ સંખ્યા હોય, 5 હોય, ઋણ 10 હોય કે ચાહે 10 એકલા હોય, એનો ગુણાકાર 1 સાથે કરીએ તો જવાબમાં કોઈ ફરક પડતો નથી. 5 એકા 5 આ, ઋણ 10 ગુણ્યા 1 એટલે ઋણ 10, 10 એકા 10 આ, એ જવાબમાં કંઈ ફરક પડતો નથી. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સરવાળાની તટસ્થ સંખ્યા કઈ? તો 0 આવશે. એમ પૂછાય પરીક્ષામાં ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ? તો 1 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આટલું જાણ્યા પછી કેટલાક પ્રશ્નો લઉં છું, એ તમે જુઓ આપણે શું શીખ્યા એ ખ્યાલ આવો, બરાબર છે? અને પછી આપણે આ વિડીયોને પૂરો કરીશું. પહેલું, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? હવે તમે જોયું હોય તો પૂર્ણ સંખ્યા છે એમાં સૌથી નાની કઈ છે? 0. તો અહીં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. ચલો બીજો પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે જુઓ પ્રાકૃતિક સંખ્યા નાની કઈ છે? 1. તો અહીં શું આવશે? 1. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો પૂર્ણ સંખ્યા સૌથી મોટી કઈ છે? ઇન્ફિનિટી, એટલે ના હોય.
ઇન્ફિનિટિવ એટલે કોઈ સંખ્યા મળે નહીં. પછી પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યામાં ઋણે આવે, શૂન્ય આવે અને ધને આવે. તો અહીં લખવાનું ઋણ સંખ્યા, પછી શૂન્ય આવે અને ધન સંખ્યા આવે. બરાબર છે. પછી જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને કઈ સંખ્યા કહેવાય? આ પાઠનું ટાઇટલ આપું. કઈ કહેવાય? પી ભાગ્યા ક્યુ સમમેય સંખ્યા. આ બહુ અગત્યનું છે. સમમેય સંખ્યા. બરાબર છે. સરવાળાનો તટસ્થ ઘટક કયો? મેં તમને હાલ કીધું કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો એના એ જ રંગ. એટલે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય અને ગુણાકાર માટે 1. અહીં સરવાળા માટે કીધું છે એટલે 1 છે. અને ગુણાકારનો તટસ્થ ઘટક સરવાળા માટે અહીં 0 આવશે. ગુણાકારનો તટસ્થ ઘટક કયો? તો ગુણાકાર માટે કયો આવશે? 1. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ. હું નેક્સ્ટ વિડીયો હું ક્રમશઃ મૂકતો જઈશ. તમારા મિત્રોને શેર કરજો તમને ગમ્યો હોય તો. નેક્સ્ટ આપણે ધોરણ 8નું જે ચેપ્ટર 1 છે એ ચલાવીશું. કારણ કે સમય સંખ્યાઓ વિશે તમને ખબર ન હોય તો તમે સારી રીતે ભણી શકો નહીં. એટલે મેં પહેલાં સમય સંખ્યાઓના જે સંખ્યાના પ્રકાર હોય એ તમને સમજાવ્યા. ઓકે.